હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં છો ને? તો આજે આપણે એમઆઈનું પાવર બેંક લીધું છે, તો એનું આપણે અનબોક્સિંગ કરી નાખીએ. તો કંઈક આ રીતનું એનું બોક્સ છે, જોઈ લો તમે. ને કંઈક પાછળ આ રીતનું. આમાં તમારે કંઈ પણ માહિતી જોઈતી હોય તો સ્ક્રીનશોટ પાડી તો તમે માહિતી જોઈ લેજો તમારી રીતે. 20,000 mAhનું પાવર બેંક છે. આમાં તમે આરામથી 4 થી 5 વખત ચાર્જિંગ કરી આપો. હવે આપણે ફટાફટ અનબોક્સિંગ કરી લઈએ. તો આપણે ફટાફટ પહેલાં પટ્ટી મારી લઈએ, તો પટ્ટી કટ કરી લઈએ, કાપી લઈએ. ફટાફટ આપણે ખોલી લઈએ. આને રાખીએ સાઈડમાં. ખાલી છે આ રીતનું પાછું અંદર પેકેટ છે, એનું પેક છે. ખોલીએ આ તો બધી માહિતીનો હોય છે. બીજો પાવર બેંક છે અને કેબલ કેબલ પણ આપેલો છે. ફટાફટ પહેલાં શોર્ટ કેબલ આપેલો છે, તમે જોશો. સી પિન પણ છે, 2 કોર સી પિનનો શોર્ટ કેબલ આપેલો છે. આ રીતનું પાવર બેંક છે એમઆઈનું, જોઈ લો. અહીં બટન આપેલું છે, આ રીતનું કંઈક ચાલુ થશે, લાઇટનું થાય છે. યુએસબી 2 પોર્ટ આપેલા છે અને એક સી પિનનો આપેલો છે. તમારે કોઈ ચાર્જર USB બાય C હોય અથવા યુએસબીને લગતું કોઈ પણ ઓલું હોય તો તમે અહીંથી ચાર્જિંગ કરી શકો. અને એક સી પિનનો આપેલો છે. 20,000 mAhનું છે. આની ખાસ વાત છે એ છે, પ્લસ પોઈન્ટ એ છે, આપણે મેડ ઇન ઇન્ડિયા છે. આપણે કહીએ ને ભાઈ વિદેશમાં જ બનેલું છે, એટલે તમે આનો ઉપયોગ કરી આપજો, એવું કંઈ નથી. આપણે મેડ ઇન ઇન્ડિયા છે ને ઉપયોગ કર્યા જેવું છે. એક વખત 20,000 mAhનું છે, તો તમે પણ આનો ખરીદી કરો આની, અને તમે પણ વાપરો. મોકલું હવે શું કહેવાય કે હું અમુક સમય આને ઉપયોગ કરી લઉં, 6 મહિના કે મહિના, 6 મહિના તો નહીં, મહિનો, 1.5 મહિનો કે 2 મહિના ઉપયોગ કરું, કઈ રીતનું આનો રિસ્પોન્સ છે શું છે. એટલે ખાસ એ વાત છે કે આમાં પાછું 6 મહિનાની વોરંટી આવે છે, એટલે એ એક પ્લસ પોઈન્ટ છે કે 6 મહિના સુધી કંઈ પણ ઇસ્યુ થાય તો તમે સ્ટોરમાં જઈ શકો એમ. તો હવે તમને આગળ હું જણાવી કે આનું રિવ્યૂ હું તમને જણાવી કે કઈ રીતનું આનો રિસ્પોન્સ છે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારો ધ અનબોક્સિંગ ટીમનો વિડીયો તમને ગમ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હા મિત્રો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.